નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ મહત્વનો મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ અને એ છે નિપુણ ભારત. અને આપણા રાજ્ય દ્વારા નિપુણ ભારતની સાથે પણ આ એક મુદ્દો નવો ઉમેર્યો છે, એ છે નિપુણ ગુજરાત. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ એટલે કે એનઈપી 2020 મુજબ આ એક સુધારા સાથે શૈક્ષણિક અભિગમ વધારવાનો છે અને એ છે નિપુણ ગુજરાત, નિપુણ ભારત. તો એનઈપી 2020 એટલે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી નથી પરંતુ નેશનલ એજ્યુકેશન પોલિસી છે. અને આ આપણી કહી શકાય ભારતની એ ત્રીજી શિક્ષણ નીતિ છે કે જે 34 વર્ષ પછી અમલમાં આવી છે. તો આ જે શિક્ષણ નીતિ છે એમાં શૈક્ષણિક અભિગમને બદલાવવા માટે, પાયાની સાક્ષરતા મેળવવા માટે, સંખ્યા જ્ઞાન માટે એ સરકાર અને એમાં રહેલા સભ્યો દ્વારા એ ઘણા બધા સુધારાઓ આપવામાં આવ્યા છે, જેની માહિતી આપણે લેવાના છીએ. એ ઉપરાંત આપણે એ પણ જોશું કે આ નિપુણ ગુજરાત અને નિપુણ ભારતમાં એ બીજા કયા મુદ્દાનો સમાવેશ સરકારશ્રી દ્વારા એટલે કે ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે. તો આપણે વાત સમજીએ કે સૌથી પહેલા કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ આ આપણે આખો જ મુદ્દો લેવાના છીએ. અને 2020 ની અંદર જે સૂચવ્યું છે એ એવું સૂચવ્યું છે કે શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે. શૈક્ષણિક ગુણવત્તાનો મતલબ એ થશે કે ઘણા બધા બાળકો એવા છે કે જે ધોરણ 1, 2 અને 3 ની અંદર એને પૂરેપૂરી શૈક્ષણિક અભિગમતા છે ને એટલે કે એને પાયાની સાક્ષરતા ઘટે છે. તો એના માટે એક પ્રોપર વેમાં એક સરસ રીતે આખું એક આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તમે જાણતા હશો, અત્યારે હું બોલ્યો ધોરણ 1 થી, પરંતુ એનઈપી 2020 મુજબ આગળ હજી એક વસ્તુ ઉમેરાયેલી છે, એ છે શું? તો કે એ છે બાલવાટિકા. તો બાલવાટિકાથી ધોરણ 3 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને ખાસ કરીને સંખ્યા જ્ઞાન માટેનું જે મિશન છે એ છે નિપુણ ભારત. અને ગુજરાતનું મિશન એટલે કયું? તો કે નિપુણ ગુજરાત. તો કદાચ અહીંથી પણ પ્રશ્ન આવી શકે, શરૂઆત જ ત્યાંથી કરીએ કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટેના મિશનને કયા નામે ઓળખવામાં આવે છે? તો એ છે નિપુણ ભારત, નિપુણ ગુજરાત. તો આપણે શરૂ કરીએ છીએ આની મહત્વની એક વાત. તો અહીંયા સૌથી પહેલા નિપુણની એક આપણે વાત કરીએ કે નિપુણ જો ગુજરાતીમાં લખવામાં આવે તો આપણને સૌને ખ્યાલ છે કે નિપુણ આમ લખાય, પરંતુ આ ગુજરાતી શબ્દ નથી, ઇંગ્લિશ એબ્રિવિએશન છે કે જેમાં એક આલ્ફાબેટ કંઈક સૂચવે છે ને એક ફૂલ ફોર્મ બને છે. તો બની શકે કે નિપુણનું આ ફૂલ ફોર્મ પણ પેપરમાં પૂછાય એવું છે. તો આપણે વિચારીએ છીએ કે એન એટલે શું છે? તો કે એન એટલે નેશનલ. આ એટલે શું છે? આ એટલે છે ઇનિશિયેટિવ. ઇનિશિયેટિવનો મતલબ શું થાય? તો કે એક નવી શરૂઆત છે, હે ને? એક રાષ્ટ્રીય મિશન અંતર્ગત નવી શરૂઆત છે એટલે શબ્દ આપ્યો નેશનલ ઇનિશિયેટિવ. પછી જે PU અને N, તો કે નેશનલ ઇનિશિયેટિવ શેનું છે? તો કે પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. હવે રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ નો મતલબ શું થશે? તો કે ઘણી વખત બાળકો વાંચી તો શકતા હોય પરંતુ એને સમજ ના હોય. જે વાંચે છે એને કદાચ એની સમજૂતી નહીં કે જે શબ્દ વાંચ્યો એનો અર્થ શું થશે, હે ને? તો જો નિપુણની અંદર આ જે શબ્દ છે બંને ઇંગ્લિશ એનો બહુ મહત્વનો અર્થ નીકળે છે, પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. અને લાસ્ટમાં છે નિપુણની અંદર એ છે એન્ડ ન્યુમેરેસી. ન્યુમેરેસીનો મતલબ થશે સંખ્યા જ્ઞાન, બરોબર? તો આખો નિપુણ એક ફૂલ ફોર્મ બને છે અને એ ફૂલ ફોર્મની અંદર જ એનો અર્થ છુપાયેલો છે કે જે અંતર્ગત સમગ્ર ભારતની અંદર ને ગુજરાતમાં આ મિશનને પાર પાડવાનું છે. હજી એકવાર હું લઉં છું, શું? નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી એટલે છે નિપુણ. અને એ મિશન હવે શરૂ થઈ ગયું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ. તો ત્યાર પછી આપણે સમજીએ છીએ આના મહત્વનો. અહીંયા એક સરસ લોગો પણ અહીંયા મૂકેલો છે. સૌથી પહેલા નિપુણ ભારતનો લોગો, જેમાં એક બાળક અને એક બાળકી એટલે કે કુમાર અને કન્યા આ રીતે ભણતા હોય, ખુશ થયા હોય, હાથમાં બુક છે એવો લોગો બન્યો છે, જેમાં નીચે નિપુણ ભારત છે. મેં કહ્યું કે રાજ્યએ શરૂ કર્યું છે એને આપણે નિપુણ ગુજરાત કહ્યું છે, બાકી મિશન નિપુણ ભારત છે. ઉપરાંત એ બાજુમાં એક મહત્વનો લોગો મૂક્યો છે ને એ છે સમગ્ર શિક્ષા. તમે સર્વે જાણતા હશો કે જો હું શબ્દ બોલ્યો સૌથી પહેલા હતું સર્વ શિક્ષા અભિયાન, પરંતુ હવે આ થઈ ગયું છે સમગ્ર શિક્ષા. સમગ્ર શિક્ષા અને સર્વ શિક્ષાના શું ફેર છે એની પર થોડી એક વાત કરીશ, કારણ કે લોગો આપણે પહેલી વાર જોઈ રહ્યા છે. થોડા વર્ષો પહેલા આના સુધારાઓ થયા. તમને ખ્યાલ છે સર્વ શિક્ષા અભિયાન થયું ને તો એક દીકરો અને એક દીકરી એટલે કે એક કુમાર અને એક કન્યા એક પેન્સિલ ઉપર બેઠેલા હોય ને એ લોગો હતો ને એમાં આવતું સર્વ શિક્ષા અભિયાન. હવે આ લોગો ચેન્જ થઈ ગયો, સર્વ શિક્ષા અભિયાન સમગ્ર શિક્ષા થઈ ગયું. એટલે બાલ વાટિકાથી લઈને છેક ધોરણ 12 સુધીનો દરેક જે અભ્યાસક્રમ છે એ સમગ્ર શિક્ષામાં સમાવેશ થયો છે, જેમાં પ્રાઇવેટ, ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ બધી શાળાનો સમાવેશ થાય છે. એનો લોગો ચેન્જ થયો છે અને એ લોગાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ લોકો, કોઈ વ્યક્તિ અથવા તો બાળકો ઊભા એ પ્રકારે લોગો ચારે દિશામાં આપેલો છે. એટલે કે દરેક વસ્તુનો આમાં સમાવેશ થાય છે. આજે નામ થઈ ગયું સમગ્ર શિક્ષા અને નિપુણ ભારત, નિપુણ ગુજરાતનું જે કાર્ય સમગ્ર શિક્ષા નીચે કરવામાં આવશે. નેક્સ્ટ અહીંયા જોઈ શકાય છે ગુજરાતના એક મેપ સાથે બાળકો કઈ રીતે ભણી રહ્યા છે અલગ અલગ રીતે, જેમાં પ્રજ્ઞા અભિગમ પણ બહુ અગત્યનો છે, જેની વાત આપણે આવતા લેક્ચરમાં ક્યાં કરશું.
બાળકો અત્યારે જોઈ શકે છે, કંઈક વાંચી રહ્યા છે, કંઈક જોઈ રહ્યા છે, પોતાની સ્લેટમાં કંઈક બતાવી રહ્યા છે, ચિત્રોને બતાવી રહ્યા છે, કારણ કે ચિત્ર દ્વારા પણ ઘણું બધું જ્ઞાન મળી શકે છે. પણ પાયાની સાક્ષરતા કેવી રીતે કરવી એ આપણે આગળ અભ્યાસ કરતા જવાના છે. નેક્સ્ટ આગળ વધીએ કે નિપુણ ભારત મિશન શું છે અને શા માટે, જેની મેં તમને થોડી વાત કરી, પણ અહીંયા હજી એક શબ્દ તમને દેખાતો હશે ને, એ છે FLN. ફરીથી એક નવો શબ્દ આવ્યો. આ પણ એક એબ્રિવિએશન છે ને અહીંયા પણ પ્રશ્ન આવે છે. જો એક સ્લાઇડમાં એક પ્રશ્ન આપણને મળી રહ્યા છે, બરોબર. તો FLN મિશન શું છે? FLN ફરીથી કહી શકાય, આગળ જે ગુજરાતી બોલ્યો ને એનું ઇંગ્લિશ FLN છે, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની જે વાત કરી, બરોબર. પણ FLN માં ઘણા લોકો F ને ખોટો શબ્દ પ્રયોજે છે. F એટલે શું છે? તો કે F એટલે ફાઉન્ડેશનલ છે. ઘણા લોકો ફંડામેન્ટલ કે, ફંડામેન્ટલ નથી, ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી મિશન, બરોબર છે. એટલે કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનનું મિશન જેને FLN કરવામાં આવે છે. FLN અને નિપુણ ભારત બંને એક સાથે મિશન એ થવાના છે. આપણે નિપુણ ભારત અંતર્ગત એટલે કે FLN અંતર્ગત શું કામ થવાનું છે, આ શું કામે છે અને આનો ટાર્ગેટ શું છે, બરોબર છે. કારણ કે ઘણી વખત પરીક્ષામાં પૂછે છે કે ભાઈ NEP 2020 અંતર્ગત આ જે FLN અથવા તો નિપુણ ભારત મિશન છે, કયા વર્ષ સુધીમાં આપણે સિદ્ધિ મેળવવાની છે, એ બધી વાત આપણે અહીંયા જોવાના છે. તો વાત કરીએ સૌથી પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શું સૂચવે છે? તો કે આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે કે 2026 અને 27 એટલે કે વર્ષ 2026-27માં ત્યાં સુધીમાં પ્રાથમિક શાળામાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન સમાજની સાર્વત્રિક પ્રાપ્તિ હોવી જોઈએ. સમગ્ર ભારતની અંદર જેટલી પ્રાથમિક શાળાઓ છે એ બધાની અંદર વર્ષ 2026-27 સુધીમાં FLN એટલે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સિદ્ધિ આપણને સાર્વત્રિક રીતે પ્રાપ્ત થવી જોઈએ. એટલે બધી જગ્યાએ આ પ્રાપ્ત થવી જોઈએ. હવે એની અંદર શું મહત્વની વાત છે? તો કે દેશની સૌથી અગત્યની પ્રાથમિકતા પાયાના શિક્ષણને આપી. પાયાનું શિક્ષણ મહત્વનું હશે તો આગળ બાળક વધુ આગળ ભણી શકશે, એની પોતાના ધ્યેયને લક્ષ્યને હાંસલ કરી શકશે. તો મહત્વનું છે કે પાયો પહેલા સારો હોવો જોઈએ. પાયો એટલે ફાઉન્ડેશન જેટલું સારું એટલું ચણતર ઉપર સારો થાય. અહીંયા શબ્દ ફાઉન્ડેશન મૂક્યો. ઉપરાંત વાત કરીએ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવા, નેશનલ લેવલના કોઈ પણ પ્રોગ્રામ કરવા કે જેથી શિક્ષકો હોય કે પછી વિદ્યાર્થીઓ એને આનો લાભ મળી શકે, નવી ગાઈડલાઈન એને મળી શકે. અને મહત્વની વાત કે 2026-27 સુધીમાં પ્રાથમિક શાળાઓ માટે સાર્વત્રિક FLN ના લક્ષ્યો પ્રાપ્ત કરવા કે જેટલા લક્ષ્યો એ બધા જ આપણને મળી જવા જોઈએ. 2026-27 આ બે વખત આવે છે, આ વર્ષને ક્યારેય ભૂલવું નહીં, બરોબર. હવે આપણે વાત કરીએ કે પાયાની જે ભાષા અને સાક્ષરતા છે, બરોબર છે, એટલે શું? પાયાની સાક્ષરતાનો મતલબ શું કરો? કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓને ઘણું આવડતું હોય પણ પાયાની વાત ના આવડતી હોય, અને પાયો જો નબળો હોય તો આગળ જતા બીજા કોઈ સ્ટાન્ડર્ડમાં કોઈ ધોરણમાં પણ એને તકલીફ પડે છે. ખાસ કરીને ક્યાં પડે? તો કે વાંચવામાં અને ગણવામાં, એટલે કે સંખ્યા જ્ઞાનમાં, બરોબર. તમે સૌ જાણતા હશો ગણિત એક એવો વિષય છે ને, સતત વિષય છે. કોઈ બાળકને, કોઈ વિદ્યાર્થીને કદાચ ને પાયામાં અમુક સંખ્યાઓ અથવા તો એને લખતા, ગણતા, વાંચતા ન આવડે, સમજતા ન આવડે તો સમગ્ર અભ્યાસમાં છેક મોટા ધોરણ સુધી એને નડશે, એને નહીં આવડે, બરોબર. આથી કરીને આ NEP 2020માં સૂચવવામાં આવ્યું છે કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનને વ્યવસ્થિત રીતે બાળકોને આપવું. એટલે આ લક્ષ્ય હાંસલ કરવા માટે આગળ વધીએ છીએ. પાયાની ભાષા અને સાક્ષરતા એટલે શું એની વાત આપણે કરીએ તો ભાષાનું પૂર્વ જ્ઞાન સાક્ષરતા કેળવવામાં ઉપયોગી બને છે. પૂર્વ જ્ઞાન, બાળક જ્યારે નાનો હોય, એનો જન્મ થાય, બરોબર. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં કોઈ બાળકનો જન્મ થયો તો આપોઆપ જેવું ભણવા બેસશે બાલવાટિકા કે આંગણવાડીમાં તો તરત એના ઘરના શબ્દો, આપણી ગુજરાતી ભાષા, તળપદી ગુજરાતી ભાષા, જે વિસ્તારમાં રહેતો એ પ્રકારની ગુજરાતી ભાષા એના મનમાં સતત સંભળાઈ હશે, એને સાંભળ્યું છે એ પ્રકારના શબ્દો એ બોલશે. અને જો કોઈ બાળકનો જન્મ જસ્ટ એક્ઝામ્પલ લંડનમાં થયો હોય તો આપોઆપ ત્યાં શીખતો નથી, પણ જ્યારે સ્કૂલિંગ ચાલુ થાય, શાળાઓ શરૂ થાય પહેલા એના ઘરમાં ઇંગ્લિશ શબ્દો સાંભળ્યા હશે, આથી આપોઆપ ઇંગ્લિશ શબ્દો બોલતો થાય છે. તો એનો મતલબ એવો થયો કે પેલા એની પાસે ક્યાંક ઘરમાં પૂર્વ જ્ઞાન રહેલું છે. એ પૂર્વ જ્ઞાન સાક્ષરતા કેળવવા માટે બહુ ઉપયોગી બને છે, એ હેલ્પફુલ થાય છે, 100% હેલ્પફુલ થાય છે. અને એ અંતર્ગત આની શરૂઆત કરવામાં આવે છે. પાયાની ભાષા અને સાક્ષરતા બાબતે મુખ્યત્વે 5 મુદ્દાઓ એ આ સૂચવવામાં આવે છે. 5 મુદ્દાઓ પર આપણે થોડી વાત કરવાના છે. 5 મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો છે મૌખિક ભાષાનો વિકાસ, બરોબર. જે મેં કહ્યું કે બાળકની રીતે આ ભાષા બોલતો હોય. ત્યાર પછી ડીકોડિંગ એટલે કે શબ્દોને તોડીને સમજવા, બરોબર. શબ્દોને સમજી શકે, કોડિંગ નહીં પણ ડીકોડિંગ છે, બરોબર. ત્યાર પછી વાંચનની પ્રવાહિતતા એટલે કે નાના શબ્દો એ વાંચી શકવો હોવો જોઈએ. ત્યાર પછી વાંચનનું અર્થગ્રહણ કે જે શબ્દો એ વાંચે છે એનો અર્થ એને આવડતો હોવો જોઈએ, અર્થ એ સમજી શકતો હોવો જોઈએ, બરોબર. અને
છેલ્લે છે લેખન, કે આ શબ્દોને લેખન પણ કરી શકતો હોવો જોઈએ. આના આધારે કહી શકાય કે આ પાયાની ભાષા અને સાક્ષરતા છે એ આ પ્રકારે હાંસલ કરી શકાશે. અને પાયાની સાક્ષરતા આ 5 મુદ્દામાં સમાવેશ થાય છે કે જેથી એ બાળક એ આગળ વધી શકે. ત્યાર પછી વાત કરીએ પાયાનું સંખ્યા જ્ઞાન એટલે શું. ન્યુમેરેશનની વાત આવી હતી FLN અંતર્ગત. તો પાયાનું સંખ્યા જ્ઞાન એટલે શું? પાયાનું સંખ્યા જ્ઞાન એટલે થશે કે રોજિંદા જીવનમાં આ મહત્વનું છે કે સમસ્યા ઉકેલ માટે બરોબર એ તર્ક કરવા અને સાદી ગાણિતિક સંકલ્પનાનો ઉપયોગ કરતો હોવો જોઈએ. રોજિંદા જીવનમાં સમસ્યા ઉકેલ માટે તર્ક કરવા એટલે કે ઘરમાં કોઈ માતા પિતા દ્વારા બાળકને સમજાવવામાં આવતું હોય, ક્યારેક કોઈ પ્રશ્ન પૂછવામાં આવતા હોય, કોઈ ટીવીની અંદર વસ્તુ આવીને પૂછવામાં આવે કે હવે શું થશે બરોબર છે, કોઈ કાર્ટૂન જોતો હોય ને બાળકને કઈ પ્રશ્ન થતો હોય ને માતા પિતાને પૂછે. તો આ નાની મોટી વ્યવહારિક સમસ્યાની વાત છે, કોઈ અઘરી સમસ્યાની વાત નથી. કારણ કે શબ્દ સમસ્યા પેલા ક્યારેક આપણે હાઈ લેવલ થિંકિંગ કરતા હોય, પણ એવું હાઈ લેવલ થિંકિંગ વાત નહીં. પાયાનું ક્યારેક એવું એનો સમસ્યા ઉકેલો એના માટે વિચારતો હોય, તર્ક કરતો હોય બરોબર છે. કાર્ટૂનમાં ક્યારેક એ જોતો હોય કોઈ કોમેડી વસ્તુ જોતો હોય એમાં એને ખ્યાલ લાગજો આમાં આમ થશે તો હવે આમ જ થવું જોઈએ. તો પોતાની રીતે વિચારતો હશે અને એના આધારે ગાણિતિક સંકલ્પનાનો ઉપયોગ કરતો હોવો જોઈએ કે હવે શું થઈ શકશે બરોબર. આ શક્યતાઓ ઉપર એ વિચારી શકો છો. શરૂઆતના તબક્કામાં ગણિત માટેના મુખ્ય પાસાના ઘટકો નીચે આપેલા છે અને 5 ઘટકો જેમ વાં આપણે પાયાની સાક્ષરતા ભાષા માટે 5 હતા એમ અહીંયા પણ 5 મુદ્દાઓ મહત્વના સૂચવ્યા છે જેની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા છે સંખ્યા પૂર્વેની સંકલ્પનાઓ બરોબર છે કે ઘણી વખત બાળક એમને આમ ઈશારાના આધારે કે કેટલા છે માતા પિતાને શીખવતા હોય, માતા પિતા પૂછે તો બાળક આ રીતે ઈશારા દ્વારા સમજાવતો હોય. એને થોડી ઘણી પૂર્વની સંકલ્પના હોવી જોઈએ. સંખ્યા અને સંખ્યા સાથેની પ્રક્રિયાઓ ખબર હોવી જોઈએ કે આ 2 ને 2 કેટલા થયા તો કે 4 થયા. સિમ્પલ છે, બેઝિક વસ્તુ છે. એની પ્રક્રિયા બાળકને ખબર હોવી જોઈએ બરોબર. અને એ જેવો ઘરેથી આવીને કોઈ જગ્યાએ એડમિશન લે છે બાલવાટિકામાં અથવા આંગણવાડીમાંથી જ્યારે આગળ વધે છે ત્યારે આવી થોડી ઘણી પ્રક્રિયાઓ એને આવડતી હોય. પણ બની શકે કે કોઈ બાળક બાલવાટિકામાં આવે, પહેલામાં આવે કે કદાચ બીજામાં સીધું એડમિશન લે તો એ બાળકને આવી સંકલ્પનાઓ સ્પષ્ટ નથી પણ હોતી. આથી આ FLN અને નિપુણ ભારતને લેવામાં આવ્યું છે. કારણ કે એનો મતલબ એવો ન થાય કે સાહેબ તમે તો કહો છો કે ઘરેથી માતા પિતા શીખવાડતા હોય ને બાળકને આટલી બેઝિક કે પાયાની વસ્તુ આવડતી હોય. જરૂરી નથી કે દરેક સંતાનોના માતા પિતા એને આવું શીખવી શકે છે. એવું પણ બને કે એજ્યુકેટેડ મા બાપને પોતાના જોબમાંથી ટાઈમ ન મળતો હોય તો બાળકોને સમય ન આપી શકતા હોય. એવું પણ બને કે ઘણા બાળકોના માતા પિતા એટલા ભણેલા નથી કે મજૂરી કરે છે અથવા તો એની પાસે આવું જ્ઞાન નથી કે બાળકને કેમ શીખવાડવું. તો એ બાળકનો પણ પાયાની સાક્ષરતા ઘરેથી કાચી રહી શકે છે. તો એ શીખવાડવાની જવાબદારી કોની છે? ટીચરની છે, શિક્ષકની છે. આથી કરીને બંનેની અંદર પાયાની સાક્ષરતામાં આપણે ભાષાની વાત કરી અને હવે વાત કરીએ પાયાના સંખ્યા જ્ઞાનમાં. બંનેમાં 5 મુદ્દાઓ એ આપણને સૂચવ્યા છે કે આટલા તો એને આવડવા જોઈએ. આ પ્રકારે આગળ વધવાનું છે. તો સંખ્યા અને સંખ્યા સાથેની પ્રક્રિયાની વાત કરી. આકાર અને અવકાશને લગતી સમજની વાત કરી બરોબર. કે આકાશ જે કહી શકાય આકાર અને અવકાશ બરોબર છે કે આકાર કોઈ પણ પ્રકારનો બતાવવામાં આવે તો એને પ્રકારની સમજ જોઈએ કે ચોરસ છે, વર્તુળ છે, લંબચોરસ છે, નળાકાર છે, શંકુ છે બરોબર. શંકુ આકાર તો કહી શકે કે જે આપણે કોન આઈસ્ક્રીમ ખાય એના જેવો હોય અથવા એમ કહી શકે જોકરની ટોપી ઊંધી હોય તો એને પણ કહી શકાય. અને કોન પાછો ઇંગ્લિશ શબ્દ છે જેને ગુજરાતીમાં શંકુ કહેવામાં આવે. આવી પાયાની અમુક વસ્તુ એને કહેવામાં આવે એની સમજ હોવી જોઈએ. માપનની થોડી ઘણી સમજ હોવી જોઈએ બરોબર. પોતાનું વજન માપતા હોય, ઊંચાઈ માપતા હોય બરોબર છે. ક્યારેક એ પપ્પા મમ્મી સાથે અથવા તો કોઈ પણ રીતે એ કોઈ વસ્તુ ખરીદવા જાય છે, શાકભાજી ઘરે લેતા હોઈએ તો કિલોગ્રામમાં આવે, ઘી લે તો કિલોગ્રામમાં આવે, પણ દૂધ લીટરમાં આવે. અને આ એકદમ સામાન્ય માપનની વાત કરીએ છીએ આપણે. એ એની હોવી જોઈએ. અને વાત છે માહિતીનું નિયમન અને એનું ઉપયોજન બરોબર છે કે માહિતીનું નિયમન, માહિતી જે છે બરોબર છે એને સમજી અને ઉપયોજન એટલે ઉપયોગ કરી શકવો જોઈએ બરોબર છે. આ પ્રકારની વાત આ પાયાના સંખ્યા જ્ઞાનમાં એ સૂચવવામાં આવી છે. બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ચિત્ર આપેલા છે, 2 ચિત્ર કે જેમાં એકમાં 0 થી 9 આંકડા છે. ત્યાર પછી અહીંયા પણ એ વસ્તુ છે ને અહીંયા આ પ્રકારના શીખવવામાં આવે છે કે આ પ્રકારે જે તે વખતે અહીંયા આ વિડીયો જોતા ભાવિ શિક્ષકો પણ જ્યારે નાના હશે ત્યારે આ જ પ્રકારે આ પ્રકારનું સંખ્યા જ્ઞાન મેળવ્યું હશે જે હાલમાં પણ હજી આપવામાં આવે છે.
ત્યાર પછીને આપણે એક વાત કરવા જઈ રહ્યા છીએ ને એ છે રાષ્ટ્રીય મિશન અંતર્ગત આ હેતુઓ કયા કયા છે, બરોબર. કયા હેતુ અંતર્ગત આપણે કરવાના છે? તો સૌથી પહેલી વાત કે બાળકોના ઘરની ભાષાનો સમાવેશ કરીને, આ મહત્વનો મુદ્દો હમણાં હું બોલ્યો હતો ને કે ઘરે એની રીતે એના માતા પિતા દ્વારા, દાદાજી દ્વારા, કોઈ વડીલો દ્વારા શીખતો હોય છે, તો ઘરની ભાષાનો સમાવેશ કરીને સર્વ સમાવેશી, આ શબ્દ જો, સર્વ સમાવેશી વર્ગખંડનું નિર્માણ કરવું. એવો વર્ગખંડનું નિર્માણ કરવું કે જેમાં બાળકને એવું લાગે કે એના ઘરે જે શબ્દો બોલાય છે એ જ શબ્દો દ્વારા મને અહીંયા પણ સમજાવવામાં આવે છે, તો થોડું એને વધારે એ વાતાવરણ સારું પૂરું પડશે. બાળકો અર્થગ્રહણ સાથે વાંચન અને લેખન કરે તે માટે એને સક્ષમ કરવા. હમણાં આપણે વાત થઈ, બરોબર છે, કે રીડિંગની વાત થઈ, પણ પ્રોફિશિયન્સી પણ અન્ડરસ્ટેન્ડિંગ સાથે, હે ને, એક સમજૂતી સાથે એ વાંચી પણ શકે અને એ મુજબ એ લખી પણ શકે, એ માટે એને સક્ષમ કરવાના છે. આપણે આ પ્રકારે કાર્ય કરવાનું છે. નેક્સ્ટ વાત કરીએ સંખ્યા જ્ઞાન છે, માપન છે. હમણાં વાત થઈ અવકાશીય પરિમાણની સમજ દ્વારા સ્વતંત્ર રીતે સમસ્યાનો ઉકેલ કરવા બાબતે એને સક્ષમ બનાવો. દરેક જગ્યાએ શબ્દ જો સક્ષમ, છેલ્લા 2 પોઈન્ટમાં સક્ષમ શબ્દ આવ્યો. તો કઈ રીતે સંખ્યા જ્ઞાનની હમણાં મેં વાત કરી, માપનના મેં તમને ઉદાહરણ આપ્યા, બરોબર છે. આવા કોઈ પરિમાણની સમજ એને આપી, એના દ્વારા સમસ્યાનો ઉકેલ કરી શકે, એના માટે એને આપણે સક્ષમ બનાવવાના છે. સીધા બાલવાટિકામાં આટલા બધા સક્ષમ નથી બનાવવાના. આ પણ ધ્યાન દેજો. ધીમે ધીમે એક સ્ટેપ ઉપર જશે અને 3જા ધોરણ સુધી એને આ સિદ્ધિ હાંસિલ કરવાની છે. થોડી વાર પછી હમણાં જ આજના લેક્ચરમાં આપણે સ્ટેપ પણ જોવાના છીએ, પણ આ સમગ્ર રીતે આખો સંપૂર્ણ હેતુની આપણે વાત કરીએ છીએ. ત્યાર પછી વાત કરીએ કે બાળકોના પરિચિત, બરોબર છે, ઘરની કે માતૃભાષામાં અધ્યાપન સામગ્રી ઉપલબ્ધ કરાવી. ઉપરાંત આપણે વાત કરીએ કે એનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવો. મતલબ કે ઘણી વખત એવું થાય કે સામગ્રી હોય પણ ઉપયોગ ના થતો હોય, તો એવું ના બનવું જોઈએ, હે ને. આપણી પાસે જે આ ઘરની છે અથવા તો પરિચિત ભાષા છે, માતૃભાષા છે, એમાં રહેલી જે વસ્તુ છે, મટીરિયલ છે, એની અંદર હોય તો બાળક એને સમજીને વાંચી શકે, લખી શકે અને એનો ઉપયોગ કરી શકે, બરોબર. એવું ન થાય. અને જો આ સુનિશ્ચિત કરો, મેં રાઉન્ડ એટલે કર્યું કે ખાસ એનો ઉપયોગ થવો જોઈએ. કદાચ બની શકે કે દરેક ઉપલા લેવલથી સરકાર દ્વારા આપણને અલગ અલગ સ્ટેપમાં બધી સામગ્રી પુરવાર કરવામાં આવે, પણ જો એનો ઉપયોગ ન થઈ શકે તો પછી એમને પડ્યું રહેશે અને એ પ્રોપર રીતે એની સિદ્ધિ હાંસિલ નહીં કરી શકાય. એટલે આવું ન થાય, એ પણ અગત્યનું છે. પણ આ મહત્વ રહેશે કે ઘરની માતૃભાષા, ઘરની ભાષા, ઘણી વખત આપણે પા શબ્દ વાપરતા હોય, પૂર્ણ શબ્દ વાપરતા હોય, હે ને. તેવા ક્યારેક એવા લોકલ વર્ડ હોય કે જે ક્યારેક કોઈ બુકમાં કેમ ના આપ્યા હોય, પણ આ જે FLN અને નિપુણ ભારત, નિપુણ ગુજરાતની વાત કરવામાં આવી હતી, એમાં એવું જ સાહિત્ય પુરવાર કરવામાં આવશે આપણને કે જેની અંદર આવી દરેક લોકલ લેંગ્વેજ, દરેક આવી ભાષાઓ ત્યાં સમાવેશ હશે, જેથી બાળક એને સમજ્યા પછી આગળ વધી શકે. ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ છીએ. હેતુની અંદર 5મો હેતુ, આપણે 4 હેતુ પૂરા કર્યા કે જેમાં શિક્ષક છે, આચાર્ય છે, તજજ્ઞ છે અને શૈક્ષણિક વહીવટકર્તાઓના ક્ષમતા વર્ધન ઉપર ધ્યાન આપવું. કારણ કે આ સિદ્ધિ અને આ મિશન તો જ પાર પડશે કે જો આની અંદર રહેલા દરેક લોકો એની અંદર કાર્ય વ્યવસ્થિત કરી શકે અને એની ક્ષમતાને વધારી શકે. કારણ કે ઘણી વખત ચેલેન્જ એ રહી કે કોઈ બાળક પાસે ઘરેથી આવું કંઈ શિક્ષણ નથી આવ્યું ને એને 0થી સ્ટાર્ટ કરવો છે, મતલબ એની પાસે કોઈ એવું જ્ઞાન નથી અને એને શીખવવું છે, એને પાયાની સાક્ષરતા સંખ્યા જ્ઞાન આપવું છે, ત્યારે એ શિક્ષકને સૌથી મોટી ચેલેન્જ થશે. તો એના માટે દરેક રીતે એને આ વસ્તુ પૂરી પાડવામાં આવશે, મટીરિયલ એને આપવામાં આવશે, એના અલગ અલગ પ્રકારના વર્ગોનું આયોજન થશે, એને ટ્રેનિંગ આપવામાં આવશે, જે સરકાર દ્વારા ઓલરેડી શરૂ થઈ ગયેલી છે ને ઘણી વખત ટ્રેનિંગ આવા પ્રકારના શિક્ષકોને આપેલ પણ છે. અને એને ક્ષમતા વધારવા ઉપર ધ્યાન આપવું. અને જો માત્ર શિક્ષક નહીં, સાથે આચાર્ય પણ છે, તજજ્ઞ કે જે ટ્રેનિંગ આપવાના છે એને પણ તૈયાર કરવો પડશે. ને શૈક્ષણિક વહીવટકર્તાઓ, બરોબર છે, કે જે ઉપલા અધિકારીઓ હોય એને પણ ક્ષમતા વધારીને નીચે તરફ સુધી પહોંચી શકે, એનું મૂલ્યાંકન કરી શકે, એ પ્રકારની આખી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. ત્યાર પછી મુદ્દો નંબર 6 જે હેતુઓનો છે, 6થો હેતુ છે, એ જે શિક્ષક છે, વાલી છે, જો આ નવું આવ્યું, વિદ્યાર્થી સમાજ અને નીતિ ઘડનારા વચ્ચે સક્રિય શૈક્ષણિક પ્રત્યાયનનું આદાન પ્રદાન કરવું. ઘણી વાર શું થાય, જો આ શિક્ષણ નીતિ બની તો ઘણા બધા સમગ્ર ભારતની દરેક પ્રજા એટલે નાગરિકો પાસેથી એ સૂચનો મગાવ્યા હતા, બરોબર. તમને ખ્યાલ હશે મારા ખ્યાલથી. અને તમારે સૂચનો તમારી રીતે આપવાના હતા, બરોબર. તમારી રીતે કોઈ શિક્ષણવિદ હોય એ તો આપે, પણ જાહેર જનતા પણ આપી શકતી હતી, વિદ્યાર્થીઓ આપી શકતા હતા, શિક્ષકો આપી શકતા હતા, બરોબર છે, બધા લોકો આપી શકતા હતા. તો મતલબ શું કામે કે ભાઈ જે નીતિ ઘડે છે એ ક્યારેક ગ્રાઉન્ડ લેવલે પણ જોવે છે કે ભાઈ રિયાલિટી શું છે, અને એ પ્રકારે આખી શિક્ષણ નીતિ 2020 બનાવવા
બનાવવામાં આવી છે અને ખૂબ સરસ રીતે આના બધા જ મુદ્દાઓ સૂચવવામાં આવ્યા છે. એ મુજબ વાત કરીએ કે આ બધાના મુખ્ય જે રોલ કરતા કોણ છે, તો કે શિક્ષક છે, વાલી છે, વિદ્યાર્થી સમાજ છે અને નીતિ ઘડનારા. એની વચ્ચે સક્રિય શૈક્ષણિક પ્રત્યાયન થવું જોઈએ. કે મેં હમણાં એક ઉદાહરણ આપ્યું કે બાળકો કદાચ એવા પણ આવે કે જેને 0 થી શરૂઆત કરવાની છે ને કંઈ ખબર નથી પડતી, તો એ ચેલેન્જ રહે. તો એ રિયાલિટી ખ્યાલ હોય જે નીતિ ઘડે છે, તો એ પ્રકારે મટીરિયલ પ્રોવાઈડ કરશે, એ પ્રકારે ટ્રેનિંગનું આયોજન કરશે કે આવા બાળકોને આ રીતે શીખવી શકાય. ઓકે, તો આ જે શૈક્ષણિક પ્રત્યાયન છે અને આદાન પ્રદાન છે એ પણ કરવું જોઈએ કે રિયાલિટી શું છે, કઈ રીતે આગળ વધવું જોઈએ, બાળકોનું લેવલ શું છે, પાછું સ્ટેટ વાઇઝ પણ લેવલ બદલતું હોય, વિસ્તાર વાઇઝ પણ લેવલ બદલતું હોય, તો આદાન પ્રદાન જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ મુદ્દો નંબર 7, આપણો હેતુ નંબર 7 કે એસેસમેન્ટ ફોર લર્નિંગ એટલે કે શીખવા માટેનું મૂલ્યાંકન. શીખવા માટેનું મૂલ્યાંકન. એસેસમેન્ટ ઓફ લર્નિંગ એટલે કે શીખ્યા તેનું મૂલ્યાંકન. શીખવા માટેનું મૂલ્યાંકન, શીખ્યા પછી તેનું મૂલ્યાંકન અને એસેસમેન્ટ એઝ લર્નિંગ એટલે કે શીખવાના ભાગ રૂપે મૂલ્યાંકન. આ 3 પ્રકારે મૂલ્યાંકન સૂચવવામાં આવ્યું છે જેના મુખ્ય હેતુમાં આવશે. અને જે છેલ્લો અને 8મો મુદ્દો છે, 8મો હેતુ છે, એ છે પ્રત્યેક બાળકના શૈક્ષણિક સ્તર બાબતે સજાગ રહેવું. એનું શૈક્ષણિક સ્તર, જે મેં હમણાં જ તમને વાત કરી કે બાળકની પાસે કઈ પ્રકારની ભાષા છે, એ માતૃભાષાને પ્રોપર બોલે છે, એના ઘરમાં કેવા શબ્દોનો પ્રયોગ થાય છે, એને સંખ્યા જ્ઞાન છે તો કઈ પ્રકારનું ને કયા લેવલ સુધીનું છે, શું એને કોઈ સંખ્યા જ્ઞાનનો આઈડિયા જ નથી, શું એને કોઈ આંકડાઓ બોલવામાં આવે તો હાથથી પણ એ આંગળા દ્વારા કે આંગળીઓ દ્વારા કંઈ કહી શકતો નથી. ઇટ મીન્સ કે એને બધું પહેલેથી કહેવું પડશે. કહી શકે તો ક્યાં સુધી કહી શકે છે. આ પ્રકારની શૈક્ષણિક સ્તરની સજાગતા એ દરેક શિક્ષકને પણ હોવી જોઈએ. નેક્સ્ટ જે મેં તમને વાત કરી હતી સ્ટેપની, એ સ્ટેપ અહીંયા વ્યવસ્થિત રીતે બતાવેલા છે. આપણે એ પણ વાત કરી કે નિપુણ ભારતનું સપનું શું છે કે સમજે બાળકો ભાષા અને ગણિતની વાતો. બરોબર, આ એનું સપનું છે, સમજે બાળકો ભાષા અને ગણિતની વાતો. તો આપણે વાત કરીએ કે મેં કહ્યું એમ સૌથી પહેલા બાલવાટિકાથી ધોરણ 1, ધોરણ 2 અને ધોરણ 3 ની આખી આ વાત કરવામાં આવી છે. લક્ષ્ય શું છે તો મિશનના અધ્યયનના જે ઉદ્દેશ્યો છે એ આપ્યા છે. સૌથી પહેલા ફરીથી આ ઉલ્લેખ કરું ત્રીજી વાર કે વર્ષ 2026-27 સુધીમાં પ્રત્યેક વર્ષે, ખાસ જોજો, પ્રત્યેક વર્ષે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે પ્રાપ્ત કરવાના સૂચકાંક સહિત આ મિશન અધ્યયન નિષ્પત્તિઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય લર્નિંગ આઉટકમ એટલે એને કહેવાય LO, બરાબર છે, અધ્યયન નિષ્પત્તિ પ્રાપ્ત કરવાના સમગ્ર તે રાષ્ટ્રીય લક્ષ્યાંક જાહેર કરશે. બરોબર છે. તો આ મહત્વની વાત છે કે ત્યાં સુધીમાં આ દરેક પ્રત્યેક રાજ્ય છે, કેન્દ્રશાસિત પ્રદેશ છે, એ દરેક વર્ષે શું કરશે 2026-27 સુધીમાં એના લક્ષ્યાંક જાહેર કરશે કે અમે આટલું લક્ષ્ય કરશું ને અમે આટલું પાર પાડશું. જેમાં સૌથી પહેલા અત્યારે આપણે વાત કરીએ તો અહીંયા મને દેખાય છે કે બાલવાટિકાની અંદર 2 વસ્તુ લખી. જો દરેકમાં તમે જોશો ને તો પહેલો મુદ્દો છે ને એ પાયાની સાક્ષરતા એટલે ભાષાનો છે અને બીજો મુદ્દો છે ને સંખ્યા જ્ઞાનનો છે. હું દરેક વસ્તુ સમજાવીશ, તલસ્પર્શી રીતે સમજાવીશ, ખાસ વ્યવસ્થિત સમજજો. બરોબર છે કે સૌથી પહેલા બાલવાટિકાની વાત કરીએ તો ભાષાની અંદર શું છે કે ઓછામાં ઓછા 2 થી 3 મૂળાક્ષરો ધરાવતા સરળ શબ્દો વાંચે. 2 થી 3 મૂળાક્ષરો ધરાવતા સરળ શબ્દો, સાવ જેમ કે સરળ, તો એ 3 અક્ષરનો સરળ શબ્દ જ થયો હે ને, તો એવા અક્ષરો વાંચી શકે. પછી સંખ્યા જ્ઞાનમાં શું છે તો કે 10 સુધીના અંકો ઓળખે ને વાંચે. મેં હમણાં 10 ની જ વાત કરી હતી, પેલા સ્લાઇડની અંદર બતાવ્યું હતું ચિત્ર, એ પણ 10 સુધીનું જ હતું હે ને, કે 10 સુધીના અંકો ઓળખે અને એને વાંચી શકે. બીજો એની અંદર જ મુદ્દો છે સંખ્યાની અંદર ક્રમમાં સંખ્યાઓ, વસ્તુઓ, આકારો અને ઘટનાઓને એ ગોઠવે, ક્રમમાં ગોઠવે. આડા 1 to 10 રેખાઓ 1 થી 10 તો એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી શકે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બરોબર છે. કોઈ વસ્તુ હોય તો એને નાની મોટી, ઊંચી નીચી વ્યવસ્થિત કહી શકે. કોઈ આકાર હોય તો એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી શકે. આકારની અંદર આંકડાઓ લખ્યા હોય તો એને ગોઠવી શકે. કોઈ ઘટનાઓ વાળી હોય તો એને સમજી શકે. બરાબર, આ વાત છે બાલવાટિકાની, માત્ર બાલવાટિકા. ત્યાર પછી વાત કરીએ ધોરણ 1 ની. તો ધોરણ 1 ની વાત કરીએ કે ધોરણ 1 ની અંદર સૌથી પહેલો મુદ્દો છે કે અહીંયા હતા 2 થી 3 મૂળાક્ષરો ધરાવતા સરળ શબ્દો, અહીં 4 થી વધુ સાદા શબ્દો વાળા વય કક્ષા માટે અપરિચિત લખાણના સાદા વાક્યો વાંચે. બરોબર છે. હવે શું આવી ગયું 4 થી વધુ, ખાલી 4 નહીં, 4 થી વધુ સાદા શબ્દો વાળા વય કક્ષા મુજબના એવા અપરિચિત કે જેને વાંચ્યા જ ન હોય એવા લખાણના સાદા વાક્યો એ વાંચી શકે. અહીંયા આવી ગયા સંખ્યાઓની એક કેટેગરી બહુ મહત્વની જે છે, ત્રીજા ધોરણ સુધી આગળ વધશે કે 99 સુધીની સંખ્યાઓ વાંચે અને લખે. 1 થી 99 સુધીની સંખ્યાઓ વાંચે અને લખી શકવા જોઈએ અને સાદા સરવાળા બાદબાકી કરે. એનો મતલબ
એવો થયો કે હવે નિપુણ ગુજરાત અંતર્ગત ધોરણ 1ના બાળકને સામાન્ય સરળા બાદબાકી આવડવા જોઈએ. 99 સુધીના એ જે આંકડાઓ છે લખી પણ શકવો જોઈએ અને વાંચી પણ શકવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ ધોરણ 2 ની સ્ટાન્ડર્ડ 2. તો ધોરણ 2 ની વાત કરીએ કે જેની અંદર વાત કરીએ સૌથી પહેલો મુદ્દો સંખ્યા જ્ઞાન નહીં પણ ભાષાનો છે. સંખ્યા જ્ઞાનનો પછી આવશે કે જેમાં 1 મિનિટમાં 40 થી 60 શબ્દો અર્થગ્રહણ સાથે વાંચે. કેવી રીતે? અર્થગ્રહણ સાથે. મતલબ કે 40 થી 60 શબ્દો વાંચે અને કેટલો સમય આપ્યો છે? 1 મિનિટ. જો આ પણ ક્યારેક પૂછી નાખે, આ પણ અગત્યનું છે કેટલી મિનિટમાં વાંચી શકે. નીચે 4 ઓપ્શન આપ્યો, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 1.5 મિનિટ, સમથિંગ એલ્સ આવું કંઈક આપ્યું હોય તો આપણને ખ્યાલ હોય 40 થી 60 શબ્દો અર્થગ્રહણ સાથે વાંચે પણ કેટલા સમયમાં? 1 મિનિટમાં વાંચે. ત્યાર પછી વાત કરીએ જે અહીંયા 1 થી 10 હતા, અહીંયા પેલા ધોરણમાં બાલવાટિકામાં 1 થી 10, પેલા ધોરણમાં 99, હવે આવી ગયા 999, 999, 999 સુધીના સંખ્યા વાંચે અને લખે. ઉપરાંત 99 સુધીની સંખ્યાની બાદબાકી કરે. 99 સુધીની સંખ્યાની બાદબાકી કરી શકો જોઈએ. આ છે ધોરણ 2 સુધીનું આપણું લક્ષ્યાંક કે ત્યાં સુધી બાળકને આવડવું જોઈએ. અને લાસ્ટ વાત કરીએ સ્ટાન્ડર્ડ 3. બરોબર, આપણે કમ્પેરિઝન પણ કરતા જઈએ છીએ. બરોબર, તો કમ્પેરિઝનમાં હજી એકવાર વાત કરું છું. અહીંયા હતું ઓછામાં ઓછા 2 થી 3 મૂળાક્ષરવાળા સરળ શબ્દ, અહીંયા હતું 4 થી વધુ સાદા શબ્દોવાળા વય કક્ષા મુજબ અપરિચિત લખાણના સાદા વાક્યો, અહીંયા તો 1 મિનિટમાં 40 થી 60 અર્થગ્રહણ કરી શકે એવા શબ્દો વાંચે. ને હવે અહીંયા જે એક જ મિનિટમાં પણ 60 શબ્દો અર્થગ્રહણ સાથે વાંચે. 40 થી 60 બની શકે ક્યારેક અહીંયા 40 વાંચે, 50 વાંચે, 55 વાંચે, પણ અહીંયા તો એક્ઝેક્ટ 60 1 મિનિટમાં એ વાંચી શકવો જોઈએ. પણ કઈ રીતે? અર્થગ્રહણ સાથે. એની જ અંદર વાત કરીએ આપણે મહત્વની કે જે સંખ્યા જ્ઞાનમાં પાયાના સંખ્યા જ્ઞાનની અંદર અહીંયા હતું બાલવાટિકાની અંદર શું હતું તો કે 10 સુધીના અંકો ઓળખે અને વ્યવસ્થિત એને વાંચી શકે. જે અહીંયા એવું 99 સુધીની સંખ્યા વાંચે, લખે ને સાદા સરળા બાદબાકી કરે. અહીંયા હતું 999, એક નવડો હોય તો 999 સુધીની સંખ્યા વાંચે અને લખે, ઉપરાંત 99 સુધીની એ બાદબાકી કરે. અહીંયા એ 3 નવડામાંથી સીધો થઈ ગયો, એક નવડો વધી ગયો. 4 × 9 એટલે 9999 સુધીની સંખ્યા વાંચે, લખે અને અહીંયા આવી ગયો ગુણાકાર પણ, સાદા ગુણાકાર પણ કરી શકે. એટલે કે ધોરણ 3 ના બાળકને એવું કહી શકાય અહીંથી આપણે સીધું સિક્વન્સ વિચારીએ તો એને સરળા બાદબાકી સાદા આવડવા જોઈએ, 99 સુધીની બાદબાકી આવડવી જોઈએ અને સાદા એને ગુણાકાર પણ આવડવા જોઈએ. આ થઈ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. બરોબર, કે આટલું ઓછામાં ઓછું આવડવું જોઈએ. ઉપરાંત અહીંયા ઉપરની વાત જે લખી છે એ પણ ભૂલતા નહીં. 2026-27 સુધીનો આપણો ટાર્ગેટ છે કે આ દરેક રાજ્ય સરકારે અને દરેક કેન્દ્ર શાસિત પ્રદેશે આ લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. નેક્સ્ટ વાત કરીએ કે શાળાકીય શિક્ષણની સૌથી અગત્યની પ્રાથમિકતા કે તમામ વિદ્યાર્થીઓ ધોરણ 3 સુધીમાં પાયાની શૈક્ષણિક ક્ષમતાઓ અને સિદ્ધિ પ્રાપ્ત કરે. જે મેં વાત તમને હમણાં કરી. 2026-27 સુધીમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાની સમત શૈક્ષણિક તંત્રનું લક્ષ્ય છે, સૌથી મહત્વનું લક્ષ્ય છે. અને હમણાં શું આવ્યું? દર વર્ષે એ પોતાના લક્ષ્ય જાહેર કરશે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ. જ્યાં ધોરણ 3 સુધીના પ્રત્યેક બાળક તો કે અર્થગ્રહણ સહિત વાંચન કરી શકે. આ 4 મહત્વના મુદ્દા સમગ્ર FL અને નિપુણ ગુજરાત, નિપુણ ભારતના એ વ્યવસ્થિત પાછા કરીને તમને આપ્યા. બરોબર, આ પણ ધ્યાન દેજો. શું કે અર્થગ્રહણ સહિત વાંચન કરી શકે, ત્યાર પછી અભિવ્યક્તિ સહિત લખી શકે, અભિવ્યક્તિ પોતાની સમજૂતી મુજબ એ લખી શકે, ત્યાર પછી મૂળભૂત ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકે, સરવાળા, વાત થઈ સાદા બાદબાકી, 99 સુધીની બાદબાકી અને થયા ગુણાકાર, સરળ ગુણાકાર, સાદા ગુણાકાર. અને પાયાના જીવન કૌશલ્યો શીખી શકે. પાયાના જીવન કૌશલ્યો એને ખબર હોવી જોઈએ, લાઈફ સ્કિલ ઇંગ્લિશમાં કહી શકાય. બરોબર છે, તો આ એને આવડે એ આપણું ધોરણ 3 સુધીનું, આ બાજુ ભૂલતા નહીં, ધોરણ 3 સુધીનું લક્ષ્યાંક પ્રત્યેક બાળક અને વર્ષે 2026 અને 2027 સુધીમાં આ હાંસલ કરવાનું છે. ત્યાર પછી અપેક્ષિત પરિણામની પણ એક ચર્ચા આપણે કરવાના છે. જે વાત જોઈએ છીએ અપેક્ષિત પરિણામ આપણને કેવું હોવું જોઈએ અથવા તો કેવું પરિણામ મળવું જોઈએ એની પણ અહીંયા સાથે એ ચર્ચા કરવાની જરૂરી છે. કે સૌથી પહેલા વાત કરીએ કે પાયાના કૌશલ્ય ઉચ્ચ સ્તરીય કૌશલ્ય માટે પાયો બને છે. બરોબર છે, ઉચ્ચ સ્તરીય કૌશલ્ય મેં જે વાત કરી કે આગળ જે બાળક કે વિદ્યાર્થી ધોરણ ઉપર આગળ હાંસલ કરવાના છે, જે ધોરણમાં ભણવાના છે એ મુજબ જો એના આટલો પાયો વ્યવસ્થિત હશે તો આગળ ભણવામાં એને કોઈ તકલીફ નહીં પડે. ત્યાર પછી શિક્ષકનું સઘન કહી શકાય ક્ષમતા વર્ધન.
સઘન શિક્ષકોનું સઘન ક્ષમતાવર્ધન એટલે દરેક તબક્કે 6 મહિના છે અથવા તો 3 મહિના છે CRC BRC દ્વારા એનું મૂલ્યાંકન થાય. શિક્ષકોને પૂછવામાં આવે કે તમને કોઈ તકલીફ છે કે કેમ, એની ક્ષમતા વધારવા માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે. BRC કે BRP સ્કૂલ લેવલે જ્યારે વિઝિટ કરે ત્યારે જોવે કે બાળકોમાં શું ફેરફાર છે, કંઈ શિક્ષકોને જરૂર છે કે કેમ, મટીરિયલની જરૂર છે કે કેમ, આ બધાનું ખાસ ક્ષમતાવર્ધન એ કરવામાં આવે. ત્યાર પછી વાત કરીએ વર્ગખંડમાં નવતર અધ્યાપન પ્રક્રિયાઓ જેવી કે રમકડા વડે શિક્ષણ, જેને કહેવાય ટોયઝ બેઝ પેડાગોજી, બરોબર છે, એની પણ વાત કરવામાં આવી છે. કદાચ આપ સૌને ખ્યાલ હોય કે નહીં, પણ 2 કે 2.5 વર્ષ પહેલા એ ડિસ્ટ્રિક્ટ લેવલે ટોય ફેર થયો, સ્ટેટ લેવલે ટોય ફેર થયો અને ત્યાર પછી નેશનલ લેવલે પણ ટોય ફેર થયો કે રમકડા દ્વારા શિક્ષણ કેમ આપી શકાય. તો અહીંયા લખ્યું છે ટોય બેઝડ પેડાગોજી, કે રમકડાથી પણ, કારણ કે બાળકો જ્યારે નાના હોય ને શિક્ષણની શરૂઆત થાય ત્યારે રમકડામાંથી જ બહાર આવે છે, એને ઘરે રમકડાથી જ રમતા હોય છે. ક્યારેક કોઈ બાળક બહાર નીકળે તરત રમકડું જોવે ને એને એના ફાધર મધર કે પેરેન્ટ્સને એને જીદ કરી ન હોય કે મને રમકડું લેવું છે, તો રમકડા તો એને બહુ પ્રિય છે, તો રમકડા દ્વારા પણ એને શિક્ષણમાં આગળ વધારી શકાય છે. એ પ્રકારે પણ એને શિક્ષણ આપી શકાય છે. રમકડા ઉપર તમે ચિત્રો દોરીને, રમકડા ઉપર મતલબ કે ધારો કે કોઈ આંકડાઓ લખીને એમાં સરળા બાદબાકી કરાવીને કોઈ પણ અલગ અલગ રીતે એને શિક્ષણ આપી શકાય છે. તો એની પણ આમાં ખાસ વાત કરી છે અને એ અપેક્ષિત છે આપણા માટે. બાળકોનું શૈક્ષણિક સ્તર આને કારણે ઝડપથી વધે છે. શૈક્ષણિક સ્તર વધે છે. બાળકોની જે વાત જે પહેલા હોય બાલવાટિકામાં 3જા ધોરણ સુધી પહોંચે, ક્રમશઃ બહુ સમજીને તજજ્ઞો દ્વારા આ સ્ટેપ આપવામાં આવે છે કે આ રીતે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. જે આપણે જોયા તો 3જા ધોરણ સુધીમાં બાળકને 100% આટલું પાયાનું જ્ઞાન આવડી જ જાય. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો વર્ગખંડ વ્યવહારની અંદર બહુ મહત્વની વાત આવે છે, જે મુદ્દો આપણે લેવાના છે કે પ્રત્યેક બાળક વર્ગખંડમાં સક્રિય અને સાતત્યપૂર્ણ સમય આપે. ઘણી વખત થાય કેવું કે આ ઉંમરના જે બાળકો હોય ને, બાલવાટિકા છે, પહેલું છે, બીજું છે અને 3જું ધોરણ, તો થોડુંક બાળક સમજુ થઈ ગયું હોય, પણ ખાસ બાલવાટિકા પહેલું ને બીજું કે બાળકને ક્યારેક સ્કૂલે આવવું ન ગમતું હોય હે ને, બાલવાટિકામાં એડમિશન સાથે એવું પણ જોવા મળે કે વાલીને મૂકવા આવે, ક્યારેક બાળક રડે તો શિક્ષકો દ્વારા ફોન થાય તો બાળકને તેડવા આવવું પડે, ક્યારેક મૂકવા જવું પડે. આવા ઘણા બધા પ્રશ્નો સ્ટાર્ટિંગમાં સર્જાતા હોય. તો આ એક મહત્વની વાત છે કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનનું જે લક્ષ્યાંક છે તો જ હાંસલ કરી શકાશે કે જો બાળક નિયમિત રીતે વર્ગખંડમાં પણ આવે અને એ પણ શિક્ષકો વ્યવસ્થિત ધ્યાન દે કે શું કંઈ તકલીફ છે, શા માટે નથી આવતો, અનિયમિત છે, જેનો વ્યવસ્થિત આપણે વાલી સંપર્ક કરીને અને સોર્ટ આઉટ કરીએ, મતલબ કે એને આપણે સોલ્વ કરીએ તો કોઈ વાંધો ના આવે. તો ખાસ સક્રિય અને સાતત્યપૂર્ણ સમય આપવો જોઈએ. કોણે? તો કે પ્રત્યેક બાળકે. અને એ મુજબ આપણે મહત્વની વાત કે બાળક ક્યારે આ રીતે સમય આપી શકે હે ને, તો આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા પાયાનું શિક્ષણ છે માતૃભાષામાં. જે આગળ આપણે વાત થઈ ગઈ કે એ જે શબ્દો બોલે છે, એ જે શબ્દ જાણે છે, એ જ રીતે જો એને શિક્ષણ આપવામાં આવશે ને તો એને થોડું ઘર જેવું વાતાવરણ લાગશે. એને એમ થશે કે હું જાણું છું, સમજુ છું, એવા શબ્દોમાં મને કોઈ કંઈક નવી વાત કહી રહ્યું છે. તો એક આ મહત્વનું કે પાયાનું શિક્ષણ માતૃભાષામાં. ત્યાર પછી વાત કરી કે બોલાતી ભાષા, જે હમણાં હું બોલ્યો, અને લખાતી ભાષાનું જોડાણ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું. બોલાતી ભાષા અને લખાતી ભાષાનું જોડાણ. હવે ઘણી વખત અલગ અલગ વિસ્તારમાં, જેમ કે આપણા વિસ્તારે કહીએ ને તો આપણામાં કાઠિયાવાડ વિસ્તાર છે, પછી હાલાર પંથક છે, ઝાલાવાડ પંથક છે, મહેસાણાનો વિસ્તાર છે, અમદાવાદનો વિસ્તાર, તો અલગ અલગ શબ્દો તમે જો આપણે એવું બોલાય કે ભાઈ અલગ અલગ જગ્યાએથી થોડી થોડી બોલીમાં ફેરફાર થાય હે ને, અને એ જે બોલી બદલાય છે એ ગુજરાતી માતૃભાષા, પણ છતાંય શબ્દોમાં ક્યાંક ક્યાંક ફેરફાર થતો હોય તો બોલાતી ભાષા અને લખાતી ભાષાનું જોડાણ કરવું, આ એના માટે પ્રોત્સાહન આપવું કે નહીં ભાઈ આમ લખી શકાય, જો બાળક આમ લખી શકાય હે ને, તો એવું વાતાવરણ હું કરશું તો બાળકને મજા આવશે. ઓકે, નેક્સ્ટ વાત છે 3જું બહુ મહત્વનું કે શાળા શિક્ષણમાં ઘરની ભાષાથી શાળાની ભાષા સુધીની બાળકની યાત્રા સહજ બને તેવા પ્રયત્નો હાથ ધરવા. સહજ, સરળ બને. મેં કહ્યું ને આપણે એ જ મુદ્દા ઉપર ભણીએ છીએ, ક્યારની ચર્ચા કરીએ છીએ કે ઘરમાં જે ભાષા છે એ જ ભાષા શાળામાં રહીએ, બરોબર છે, અથવા ધીમે ધીમે એને પ્રોપર ભાષામાં જે વ્યવસ્થિત ભાષા છે એમાં આપણે એને આગળ વધારી શકીએ. એના માટે થોડું સરળતાથી આગળ વધવું. એવું ન થાય કે આપણે ભૂલથી એને ખીજાઈ જઈએ, ક્યારેક ઊંચા અવાજે વાત કરી દઈએ
કાર્યના ભારણને કારણે કે કોઈ અલગ રીતે કે જેથી બાળક ડરી જાય ને શાળાએ આવતો બંધ થઈ જાય, નિયમિત ન આવે, આવું ન થાય એના માટે કેવું વાતાવરણ, કેવું એટમોસ્ફિયર રાખવું વર્ગખંડનું કે જેથી બાળકોને શાળાએ આવવાનું મન થાય. મેં એવું પણ જોયું છે કે બાલવાટિકામાં એડમિશન થાય ને તો પહેલા 1 મહિના સુધી બાળક બહુ રડે, માતા પિતા આવે, દાદા દાદી આવે, 1 કલાક થાય બાળક રડીને કોઈ બાના હેઠળ વહી જાય, ખૂબ રડે, ચોકલેટ આપો, કંઈ પણ આપો તો એને ન ગમે. પણ જેવું શાળાનું વાતાવરણ બરોબર છે, એના આસપાસમાં એના વર્ગખંડમાં રહેલા એના જ ઉંમરના બાળકો સાથે એની મિત્રતા બરોબર છે, અલગ અલગ પ્રકારે શિક્ષકોને એને પ્રોત્સાહન આપવું, એના વખાણ કરવા, હે ને, ક્યારેક એને રમવા લઈ જવા, આવી બધી વસ્તુ બાળકને ધીમે ધીમે વર્ગખંડમાં ઓતપ્રોત કરે છે. અને આ ઓતપ્રોત જે રીતે આગળ વધશે ને એ રીતે જે ઉપર હેડિંગ આપ્યું છે ને એ આપણી વસ્તુ, આપણો લક્ષ્યાંક એ ફૂલફિલ થશે ને એ જ મુદ્દાઓ આપણે એની ચર્ચા કરીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ, ચોથો મુદ્દો છે કે બાળકોને તેમની ભાષામાં ગાણિતિક સંકલ્પનાઓ રજૂ કરવા પ્રોત્સાહન આપવું અને જો ભૂલ જણાય તો ત્યારે નરમાશથી સુધારો સૂચવવો. હમણાં જ હું બોલ્યો કે શું કે ધારો કે બાળકથી ભૂલ થાય ને તેને કે ઓ બેટા આમ થઈ ગયું, કંઈ વાંધો નહીં, આને આપણે આ રીતે કરશું, આ રીતે ન કરી શકાય પણ આમ કરીશ તો જવાબ સાચો આવશે, આ પણ શબ્દ છે. અને એવું છે એ ભાઈ આમ ન હોય તો બાળક બિચારો બીજી વખત પ્રયત્ન જ નહીં કરે. તો બેય કહેવાનું હેતુ બરોબર છે, મતલબ કે હેતુ આપણો એક જ છે પરંતુ કહેવાના ટોનમાં ફેર છે. અને જો એ નમ્રતા સાથે આપણે વાત કરશું ને તો બાળકને કાંઈક સારું લાગશે. બાળકનો જો જવાબ સાચો પડે તો વાહ બેટા ખૂબ સરસ, અભિનંદન, તે બહુ સાચો જવાબ આપ્યો. આ પ્રકારના શબ્દો એને વધુ પ્રોત્સાહન આપશે ને આગળ ભણવા માટે, પાયાનું જ્ઞાન લેવા માટે એને વધારે આગળ જવા દેશે. નેક્સ્ટ વાત આપણે જે કરીએ છીએ મુદ્દો નંબર 5 કે વર્ગખંડમાં આદેશાત્મક ભાષાને બદલે સરળ, સ્પષ્ટ અને સૌહાર્દપૂર્ણ ભાષા પ્રયોજવી. આદેશાત્મક એટલે કે આદેશ નથી આપવો, તમે કોઈ એના એવા મોટા સાહેબ નથી થઈ ગયા કે એ તમે કહો એમ જ કરે. એ હજી બાળક છે, નાના છે, ઘરેથી આવીને હજી ભણવાની શરૂઆત કરે છે અને એના કુમળા મન ઉપર આવો આદેશાત્મક ટોન એ વાત એટલી અસર ના કરી જાય કે વર્ગખંડમાં અનિયમિત થઈ જાય. આથી આ છેલ્લો મુદ્દો પણ એટલો જ અગત્યનો છે કે આપણે એને સરળ રીતે, એકદમ સરળ શબ્દોમાં, શાંતિથી, કે જેમ એના માતા પિતા વાત કરતા હોય એવું જ એને લાગવું જોઈએ કે જેથી વાંધો ન આવે. તમે એ પણ જાણતા હશો કે ઘણી બધી શાળાઓમાં બાળકો હોય ને તો ક્યારેક એના શિક્ષક દ્વારા કોઈ પ્રોજેક્ટનું કામ હોય, કોઈ વસ્તુનું હોય કે કોઈ હોમવર્ક આપ્યું હોય, કાંઈ પણ હોય ને, તો જનરલ એક વાત કરું છું આપ સૌને, તો બાળક છે ને ઘરે જઈને વાત કરશે, પછી કદાચ એ વાતમાં થોડોક સુધારો કરવો હોય ને તેના માતા પિતા કે નહીં આમ નહીં આમ કરજે, તો બાળક શું કે ખબર છે, નહીં મારા મેડમે કહ્યું છે, મારા સરે કહ્યું છે એટલે આમ જ થાય. એ તમને એના કરતા પણ ઊંચા ગણશે ને સાચા માનશે, હે ને. તો એવું ક્યારે બની શકે જ્યારે આખા વર્ગનું વાતાવરણ એ સૌહાર્દપૂર્ણ હોય ત્યારે, બરોબર. તો આ વાતાવરણ બનાવવા માટે આપણે મહત્વની ચર્ચાઓ કરી રહ્યા છીએ કે જેથી કરીને પ્રત્યેક બાળક વર્ગખંડમાં સક્રિય અને સાતત્યપૂર્ણ સમય આપે, બરોબર. ત્યાર પછી અધ્યયન અધ્યાપન સામગ્રીનું નિર્માણ, બરોબર છે. આની પણ આપણે એક ચર્ચા અગત્યની ટૂંકમાં જોવાના છીએ કે ભાઈ એ જે અધ્યયન અધ્યાપન સામગ્રી છે કે કઈ રીતે બાળકે આવા શબ્દો વાંચશે, સરળ શબ્દો લખી શકશે, અર્થગ્રહણ સાથે લખી શકશે, સંખ્યા વાંચી લખી શકશે. તો એની થોડી ઘણી ચર્ચાઓ છે. આપણે લઈએ કે મોટા ચિત્ર અને વાતચીત વાળો ચાર્ટ હોય, વર્ણ અને અક્ષરનો ચાર્ટ હોય, બરોબર છે. શબ્દ લખવા, ચિત્ર દોરવા માટેની વર્કશીટ હોય જેથી બાળકને મજા આવે, એમને કલર પૂરે એને ગમે, બરોબર છે. ત્યાર પછી વર્તમાન પત્રના સામયિકોમાંથી ઘણી વખત ચિત્રો આવતા હોય એની વાત હોય. અક્ષરની ગ્રીડ ભેગા કરવાના એટલે કે બ્લેન્ડિંગ, એના મહાવરા માટે એનો ઉપયોગ કરી શકાય. ચિત્ર દોરવા માટેની વર્કશીટ હોય તો જેમાં ચિત્ર દોરી શકાય, અથવા ડોટેડ લાઈન આપી હોય, ડોટ કર્યા હોય કે જેમાં બાળક જોડીને ચિત્ર બનાવે, રંગ પૂરે. ત્યાર પછી જોડકણા ગીતની ચોપડીઓ, જોડકણા ગીતની પોસ્ટર છે, બરોબર છે, કે બાળકની જોઈને વધારે મજા આવે, કાર્ટૂન કેરેક્ટર હોય તો મજા આવે. ઉપરાંત ચોકઠા છે ને પાસાની જુદી રમતો, બરોબર છે, જેમાં ખાસ કરીને જે બિંગો આવે તમે જાણતા હશો, બાળકોને પણ એમાં વધારે મજા આવે. તો બરાબર આવી રમતો દ્વારા કે પાસા હોય, ચોકઠા હોય એને ગોઠવે, એમને કોઈ આકાર બનાવે, એને એમને છોડી દેવાના, કાલે આમાં તું રમ, એટલે એવું નવું નવું કંઈક પોતાની રીતે કરશે ને તો એને મજા આવશે. ત્યાર પછી વાત કરી કે ચિત્રકામ માટેની વર્કશીટ, બરોબર છે, કે જેનાથી એને મજા આવે, ચિત્રો દોરી શકે, ભલે જેવા દોરે એવા ચિત્રો. ક્યારેક જો બાળકો એની રીતે કુદરતી દ્રશ્ય સારા દોરતા હોય, એને ગમતું કાર્ટૂન કેરેક્ટર દોરતા હોય, કોઈ
ભગવાનના પોતાના ચિત્રો દોરતા હોય તો અલગ અલગ રીતે ચિત્રકામ કરી શકે છે. વાર્તા કહેવા માટેના પપેટ છે, પૂતળીઓ છે, અને ખાસ તો મોરા એટલે કે માસ્ક છે, બરોબર છે, એના માટે શિક્ષક છે, ખાસ એક કેરેક્ટરમાં આવી જાય. સિંહ હોય તો સિંહનું એની પાસે કોઈ એવું મોરું કે માસ્ક હોય, શિયાળ હોય તો શિયાળનું હોય, વાંદરો હોય તો વાંદરાનું હોય. કોઈ અલગ અલગ બાળકો વાંદરાના મોઢા પહેરી લે એટલે કે માસ્ક પહેરી લે, શિક્ષક કંઈક વાત કરે ને એની અંદર એમાં ઓતપ્રોત થાય ને વાર્તા એના દ્વારા સમજે, બરોબર છે. તો એના દ્વારા શું થશે? અર્થગ્રહણ. હવે આપણે વાંચ્યું ને આગળ શું કહ્યું કે રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. તો એ વાંચી શકે એક સમજૂતી સાથે, લખી શકે એક સમજૂતી સાથે, પણ આવું પ્રકારે સમજ્યો છે તો લખી શકશે. વાત કરીએ શીખેલા શબ્દો આવતા હોય તેવા જોડકણા અને ગીત, બરોબર. જે શબ્દો એને બાલવાટિકા પહેલા ધોરણમાં શીખ્યા છે એવા શબ્દો વાળા કોઈ જોડકણા બોલવા કે જેથી એ સમજી શકે, કોઈ ગીત ગાવા કે જેથી એ સમજી શકે ને એમ થાય હા જો આ શબ્દ તો મને મેડમે કે સરે શીખવાડ્યો તો એ પ્રકારની વાત છે. અને મીણિયા રંગ અને પેન્સિલ અને પેન એ પણ આપણે એને પ્રોવાઈડ કરવું જોઈએ. અધ્યયન અને અધ્યાપન સામગ્રીઓ નિર્માણ છે કે આ પ્રકારે જો કામ કરવામાં આવશે તો બધી વસ્તુ હાંસિલ કરી શકશે. આસપાસમાંથી મળી આવતી બિન અને ઓછી ખર્ચાળ સામગ્રીમાંથી બાળકો જાતે રમકડા બને. હમણાં ટોય ફેરની વાત થઈ તો બાળકોને તમે થોડું ઘણું શીખવાડજો, કોઈ કાગળમાંથી બોલે કોઈ વેસ્ટમાંથી બેસમાંથી એની રીતે રમકડા બનાવવા પ્રયત્ન કરશે. બાળકો સરળતાથી લઈ શકે તેવા ખાનાઓમાં રાખેલ સ્થાનિક રમકડા, રમતો અને બીજી શૈક્ષણિક રમતોની સામગ્રી એ આપી ખાસ કે પોતે રહી શકે. મતલબ કે કોઈ નાના એવા કબાટ છે, કોઈ વસ્તુ છે જે સરકાર દ્વારા પ્રોવાઈડ કરેલા છે દરેક શાળાઓમાં, તો એવી રીતે ત્યાં રાખવી કે એની હાઈટ એ પ્રકારે હોય તો ત્યાંથી સરળતાથી પોતે લઈને એનો ઉપયોગ કરી શકે. એમ ન હોય કે ઉપર પહોંચી જાય ને પછી આપણે કંઈક બેટા લઈ લે તો ક્યાંથી લઈ શકશે, હે ને? તો એ પ્રકારે કે સરળતાથી ત્યાં રાખેલી વસ્તુઓ સરળતાથી ખાનામાંથી રમકડા, સ્થાનિક છે, રમતો છે, એ બધું સામગ્રી લઈ શકે. રીડિંગ કોર્નર અથવા વર્ગખંડનું પુસ્તકાલય દરેક વર્ગની અંદર પુસ્તકાલય રાખી શકાય. શાળાનું પણ એક મોટું પુસ્તકાલય હોય છે, એવું નથી કે ન હોય, પરંતુ આ જે બાળકો છે બાલવાટિકા ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, બરોબર છે, એ જે વર્ગમાં ભણે છે ત્યાં પણ એવું રીડિંગ કોર્નર રાખો ખૂણાની અંદર. એ વસ્તુ કે જ્યાંથી બાળકોની ઈચ્છા થાય ત્યારે કોઈ પણ વસ્તુ વાંચી શકે, વાર્તાઓ વાંચી શકે, આવા જોડકણાની જે વાત થઈ, પોસ્ટર થઈ, ગીત છે, બધું જોઈ શકે, વાંચી શકે, અને આ રીતનું કોઈ પુસ્તકાલય બનાવી શકાય. સ્થાનિક રમકડા અને સાહિત્યનો ઉપયોગ થાય તે માટે બનાવેલું વાર્ષિક, માસિક અને દૈનિક આયોજન, બરોબર છે. આ મહત્વનું છે. સૌથી શરૂઆત અહીંથી કરું. દૈનિક, ત્યાર પછી માસિક અને વાર્ષિક આવું આયોજન દરેક શિક્ષકોએ તૈયાર કરવું જોઈએ. પણ સ્થાનિક રમકડા અને સાહિત્યનો ઉપયોગ થાય તે રીતે, બરોબર છે. એવું નથી સ્થાનિક વસ્તુ રમકડા આપણે રાખ્યા હોય, રીડિંગ કોર્નર એ બનાવ્યું, પણ દૈનિક અને માસિક આયોજનમાં એનો સમાવેશ જ ન થયો તો એમને ત્યાં પડ્યું રહેશે. એવું ન થાય. ખાસ આ જોવાનું છે કે સરકારશ્રી દ્વારા અને તજજ્ઞો દ્વારા આવા અધ્યયન, અધ્યાપન જે વસ્તુ છે આપવામાં તો આવે છે, સામગ્રીનું નિર્માણ પણ કરવામાં આવે, આપણને પ્રોવાઈડ કરવામાં આવે, પણ ક્યારેક પછી એનો કોઈ કારણોસર ઉપયોગ થઈ શકતો નથી. આથી પણ આ લક્ષ્યાંકની અંદર પ્રોબ્લેમ થઈ શકે, એવું ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું એ શિક્ષકોનું કામ છે. ત્યાર પછી આની અંદર હજી બહુ મહત્વના મુદ્દાઓ આપણે જોવાના છે, અને મુદ્દાઓમાં એવું આવશે કે આની અંદર શિક્ષકોનો શું રોલ છે, ડીઓ ડીપીઓનો શું રોલ છે, ટીપીઓનો શું રોલ છે, આચાર્યનો શું રોલ છે, ઇવન એસએમસીનો શું રોલ છે, બરોબર છે. એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ છે શાળા તત્પરતા મોડ્યુલ. એનો શું અર્થ છે? આ બધી જ વસ્તુ આપણે આ નિપુણ ભારત, નિપુણ ગુજરાત FLN માં એ આવતા લેક્ચરમાં જોવાના છીએ. આપ સૌનો ખૂબ આભાર.